મિત્રો, બજારમાં મને કોઈ પણ જાતના રીંગણ મળે ને તો હું તરત જ ખરીદી લેતી હોઉં છું. ગઈકાલે મેં લાંબા રીંગણ જોયા અને મને રીંગણના પલેતા ખાવાનું મન થયું. મને રીંગણ ખૂબ જ ભાવે છે અને હું રીંગણમાંથી અલગ અલગ રેસીપી બનાવીને ખાતી હોઉં છું. તો આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટપટા રીંગણના પલેટા બનાવીશું. જેને તમે ભાખરી સાથે, રોટલી સાથે કે દાળ ભાત સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. મિત્રો, મેં કહ્યું એમ કે ગઈકાલે હું બજારમાં ગઈ હતી અને મને આ લાંબા રીંગણ મળ્યા. તો મેં અહીં 500થી 600 ગ્રામ જેટલા લાંબા રીંગણ લીધા છે. અને જ્યારે પણ તમે રીંગણની પસંદગી કરો ને તો હલકા હોવા જોઈએ અને આ રીતના લાંબા હોવા જોઈએ. જો વજન હોય ને તો એમાં બિયા વધારે હોય અને હલકા હોય તો બિયા ઓછા હોય. તો સૌથી પહેલાં આપણે એક મસાલો બનાવી લઈએ કે રીંગણ વહેલા કટ કરી લઈશું તો એ કાળા પડી જશે, એટલે પહેલાં આપણે મસાલો બનાવી લઈએ અને રીંગણને પછી કટ કરીશું. એના માટે એક મિક્સર બાઉલ લઈ લઈશું. આપણે ગ્રીન મસાલો કરવાનો છે. તો મેં અહીં લસણ લીધું છે અને લસણની ઉપરની કળી પણ લઈ લીધું છે. લગભગ 3થી 4 મોટી ચમચી આપણે લીલું લસણ લઈશું. લીલું લસણ ના હોય તો તમે સૂકું પણ લઈ શકો છો. અને 3 મોટી ચમચી લીલા ધાણા પણ લઈશું. ધોઈને કોરા કરી લીધા છે. સાથે મેં અહીં લીલા ધાણાની દાંડી પણ લીધી છે. એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. એક નાનો ટુકડો આદુનો લઈશું અને 6થી 7 લીલા મરચાં મેં તીખા લીધા છે સમારીને. તીખાશ આમાં થોડીક વધારે જ રાખવાની છે કારણ કે રીંગણ મોડા હોય છે અને આપણે મસાલાને પીસી લેવાનું છે. જુઓ, થોડો દરદરો આ રીતની પેસ્ટ બનાવી લઈશું અને એને સાઈડમાં રાખી દઈએ. એક મોટી થાળી લઈ લઈશું અને એમાં આપણે પીસેલો બધો જ મસાલો લઈ લેવાનો છે. મોટું વાસણ હોય તો મસાલો બનાવવાનો બી સરળ પડે અને લગાવવો બી સરળ પડે. થોડું લીલું લસણ નાખીશું અને થોડા લીલા ધાણા પણ નાખીશું. સાથે મેં અહીં એક મોટી ચમચી બેસન લીધો છે. બેસન ઓછો લેવાના છે, આપણે ભજીયા નથી બનાવતા. મસાલો કોટ થાય એટલું જ બેસન લેવાનું છે. એક મોટી ચમચી ચોખાનો લોટ, સ્વાદ મુજબ મીઠું નાખીશું, થોડી હળદર નાખીશું 5 ચમચી જેટલી, એક મોટી ચમચી ધાણા જીરું પાવડર નાખીશું. ધાણા જીરું પાવડરનો થોડો વધારે પાવડર લેવાનો છે આપણે. એક નાની ચમચી લાલ મરચું નાખીશું. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. અને એક નાની ચમચી ગરમ મસાલો નાખીશું. સાથે અહીં એક લીંબુનો રસ નાખીશું. ખટાશ થોડીક વધારે રાખવાની તો એનો ટેસ્ટ સરસ આવશે. અને 5 ચમચી હિંગ નાખીશું અને સાથે મસાલાને બાઇન્ડિંગ આપવા માટે એક મોટી ચમચી તેલ નાખીશું. તમે તેલની જગ્યા પર પાણી પણ લઈ શકો છો. અને બધો જ મસાલો આપણે સરસ મિક્સ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મસાલો મિક્સ થઈ ગયો છે અને ગ્રીન બન્યો છે. તમે લીલો મસાલો યુઝ કર્યો છે એટલે ગ્રીન લાગશે વધારે. અને હવે જુઓ, આટલો લિક્વિડ હોવો જોઈએ કે આપણે એને રીંગણ પણ કોટ કરી શકીએ. હવે મેં રીંગણ લઈ લીધા છે અને એને આપણે સ્લાઇસ કટ કરી લેવાનું છે. મેં ધોઈને કોરા કરીને લીધા છે. સ્લાઇસ કાપતી વખતે ધ્યાન રાખવાનું છે, બહુ જાડા નહીં અને બહુ પાતળા પણ નહીં. જુઓ, આટલી સાઇઝના રાખવાના અને આટલા જાડા રાખવાના. જો બહુ પાતળા રાખશો તો બનાવતી વખતે તૂટી જશે અને બહુ જાડા હશે તો જલ્દી ચડે નહીં અને કોરા પણ લાગશે, એટલે કે મોડા લાગશે. જુઓ, આટલી સ્લાઇસ રાખવાની છે. મેં બધા જ રીંગણને કટ કરી લીધું છે. હવે રીંગણમાં અંદરથી મસાલો જાય એટલે એને આપણે આ રીતે કટ આપવાના છે. જુઓ, ઊભા અને આડા કટ આપી દઈશું. બંને સાઈડ આપવાના છે, પણ ધ્યાન રાખવાનું છે કે રીંગણ કપાઈ ના જાય. આ રીતે કરવાથી રીંગણમાં સરસ મસાલો જશે અને રીંગણ કોરા નહીં લાગે. બધા જ કટ આપી દઈશું અને હવે એને આપણે મસાલામાં મિક્સ કરવાનો છે. મસાલો સરસ ફરીથી એક વખત મિક્સ કરી લઈશું અને રીંગણ પર મસાલો લગાવી લઈશું. જુઓ, આ રીતે થોડો થોડો મસાલો લેવાનો અને રીંગણની બંને બાજુએ તમારે લગાવવાનો છે. એ વાતનું ધ્યાન રાખવાનું છે કે મસાલો આપણે કટ આપ્યો છે ને એની અંદર પણ જાય, એટલે એને સહેજ દબાવીને લગાવવાનો. જુઓ, તમે આ રીતે લગાવવાનો છે. મેં જુઓ બધો સરસ દબાવીને લગાવું છું. આટલો મસાલો પરફેક્ટ રહેશે આપણા 2 રીંગણમાં. જો તમને વધારે મસાલો જોઈતો હોય તો તમે વધારે ક્વોન્ટિટી પણ કરી શકો છો, પરંતુ ભજીયા જેવું થઈ જાય એવું નહીં. આપણે મસાલા રીંગણ બનાવીએ છીએ કે પલીતા બનાવીએ છીએ એટલે બહુ મસાલો નહીં અને બહુ બેસન પણ ન હોવું જોઈએ. ચોખાનો લોટ નાખ્યો છે એટલે ક્રિસ્પી પણ થશે. તમે જોઈ શકો છો મેં બધા જ પલીતાને સરસ મસાલો લગાવી દીધો છે અને તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે ફ્રાય કરી લઈશું. પલીતાને ફ્રાય કરવા માટે નોનસ્ટિકની મેં પેન લઈ લીધી છે અને એક મોટી ચમચી આપણે તેલ નાખીશું. ખૂબ જ ઓછા તેલમાં આ રીંગણના પલીતા બની જાય છે એટલે ખૂબ જ હેલ્ધી પણ છે. જુઓ, આ રીતે તેલ લગાવીને
તવી ગરમ થાય એટલે આપણે થોડા થોડા પીસ લગાવીશું. અહીં મોટા મોટા છે એટલે મેં 4 પીસ મૂક્યા છે અને નીચેની સાઈડ સરસ ક્રિસ્પી થાય પછી એને પલટાવવાની છે. જુઓ એકદમ સરસ કલર આવી ગયો છે અને બધા જ આપણે પલટાવી લઈશું. પલટાવ્યા બાદ એના પર આપણે થોડો ચાટ મસાલો ભભરાવીશું. એનાથી એનો ટેસ્ટ એકદમ ચટપટો આવશે. હવે નીચેની સાઈડને પણ આપણે શેકાવા દઈશું. જુઓ નીચેની સાઈડ પણ સરસ શેકાઈ ગઈ છે અને એના પર બી આપણે ચાટપટો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. અને થોડો આ રીતે આપણે દબાવીને કરવાનું છે. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે એટલે રીંગણ આપણા સરસ કૂક થઈ જશે. જુઓ આપણા પલીતા બનીને રેડી થઈ ગયા છે. મેં તેલ ઓછું વાપર્યું છે. તમે તેલ વધારે નાખીને પણ કરી શકો છો. હવે બીજું બેચમાં પણ આપણે 1 જ ચમચી તેલ લઈશું અને એને પણ આપણે એ જ રીતે ફ્રાય કરી લેવાના છે. મિત્રો આ રીંગણના પલીતાને તમે ટિફિનમાં બાળકોને આપી શકો છો. રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટી પણ લાગે છે અને દાળ ભાત સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જુઓ આપણો બીજો બેચ પણ બની ગયો છે અને આ જ રીતે આપણે બધા જ પલીતાને ફ્રાય કરી લેવાના છે. જે લોકોને રીંગણ ભાવતા હોય ને એને તો આ પલીતા ખૂબ જ ભાવશે અને ટેસ્ટી પણ લાગશે. તો આપણા પલીતા બનીને રેડી થઈ ગયા છે. મેં એને ડીશમાં સર્વ કરી લીધા છે. સાથે લીલા દાણાથી ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ રોટલી સાથે મેં સર્વ કર્યું છે અને સાથે દહીં પણ. જો તમને દહીં મળી જાય ને તો બીજું તમને કંઈ જ જરૂર નહીં પડે. પલીતા અને રોટલી અને દહીં. મારો તો આ બપોરનું લંચ રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી. તમે એને રોટલા સાથે પણ ખાઈ શકો છો, પરંતુ મને રીંગણના પલીતા રોટલી સાથે વધારે ગમતા હોય છે. તો મિત્રો તમને કેવી લાગી આ રેસીપી અને ટેસ્ટ તો હું તમને હવે ખાઈને કહીશ કે કેવો છે. મને તો ખૂબ જ ભાવ્યો છે. એકદમ ચટપટો અને તીખો પણ છે કારણ કે આપણે લીલા મરચાં વધારે લીધા છે. તો મિત્રો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. તમારું ધ્યાન રાખજો. આવજો.